મોરબીમાં બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ। સમગ્ર દેશભરમાં બંધારણના ઘડવૈયા ભારત રત્ન બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। રેલી શહેરના રેલવે સ્ટેશનથી લઈ સુપર ટોકીઝ, નગર દરવાજા, ગાંધી ચોક સહિતના મુખ્ય માર્ગો પર ફરી શહેરના બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને પૂર્ણ કરવામાં આવી। તેમજ આ વિશાળ યાત્રામાં બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે સૌપ્રથમવાર હાથીની અંબાડી પર સંવિધાન રાખી ભવ્ય અને વિશાળ રેલી યોજવામાં આવી। રેલીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિત અનુસૂચિત જાતિના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। અહેવાલ માનીવ સોલંકી, હિમાંશુ, મોરબી। બાબુભાઈ, આ 134મી બાબા સાહેબ આંબેડકર જયંતિ તમે શું સંદેશ દેવા માંગો? આજે 134મી જન્મ જયંતિ એ આજે સમગ્ર વિશ્વ ઉજવતું હોય। ભારત રત્ન મહામાનવ વિશ્વ વિભૂતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ હોય। આજે ઇતિહાસમાં પહેલીવાર જે મોરબીમાં સર્વજ્ઞાતિની સહયોગથી હાથીની અંબાડી ઉપર જો સંવિધાનને મોરબીના શહેરો માર્ગ ઉપર આજે રેલી નીકળી છે અને નામી અનામી ઘણા બધી સંસ્થાઓ એના જે પાણીના સ્ટોલ કરવામાં આવ્યા છે એ જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે બાબા સાહેબનો। બાબુભાઈ, રેલી ક્યાંથી નીકળવાની છે? જે રેલી વહેલી સવારે 9:39 વાગે પ્રસ્થાન કર્યું રેલવે સ્ટેશન ઉપર રેન બસેરા પાસેથી અને શહેરના મુખ્ય માર્ગો ઉપર રેલીનું કરી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે મહાનગરપાલિકાના ગ્રાઉન્ડ પાસે 1 વાગ્યાની આજુબાજુ રેલીનું સમાપન થશે। આજના ભવ્ય પ્રસંગ વિશે તમે અનુસૂચિત જનજાતિને શું સંદેશ દેવા માંગો? અનુસૂચિત જનજાતિનું આપણે તો ખાસ અનુસૂચિત જાતિ અને જનજાતિ બંને સાથે મળીને આ રેલીનું આયોજન કર્યું છે અને સંદેશો એ કે વ્યસન મુક્તિ હોવી જોઈએ અને બાબા સાહેબને જે વિચારધારા છે એને ખરેખર આપણે ઉતારવા જેવી વાત છે કે આપણે ક્યાંય પણ ઊભા હોય, કોઈ પણ વાત આપણે કરતા હોય તો બાબા સાહેબને ધ્યાનમાં રાખીને આપણી વાત કરવી જોઈએ। આપણી વાતમાં વજન હોય, બાબા સાહેબનું આપણે ગૌરવ હોવું જોઈએ। જય હિન્દ। ભારતીય નારી એકતા સંગઠન જિંદાબાદ। હું દુર્ગાબેન પરમાર, ભારતીય નારી એકતા સંગઠન જિલ્લા પ્રમુખ, મોરબી જિલ્લો। આજ આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સન્માન માટે એકત્ર થયા છે, જેમને સ્ત્રીઓ માટે, દલિતો માટે બહુ જ રાત દિવસ મહેનત કરી અને આગળ કામ લીધું છે। સ્ત્રીઓ માટે સ્ત્રીઓને જે પણ મેટર્નિટી લીવ મળે છે તે પણ બાબા સાહેબ આંબેડકરના જ કારણે છે અને દલિતોને જેના માટલામાં પાણી પીવાની પણ છૂટ નહોતી તેઓ આજ શિક્ષણ મેળવે છે અને ખૂબ જ આગળ વધે છે। એવા આપણા બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરના શરણમાં સત નમન છે અમારું અને ખૂબ ખૂબ તેમનો આભાર કે તેમને સ્ત્રીઓને ભણવાની છૂટ આપી, નોકરી કરવાની છૂટ આપી અને તે બાદ 15% અનામત પણ નોકરી કરવા માટે આપી। નહીંતર સ્ત્રીઓ ખાલી ચૂલા તક જ સીમિત હતી, અત્યારે તેઓ નોકરી માટે આગળ પણ જઈ શકે છે અને ઘરેલું હિંસા સામે અવાજ પણ ઉઠાવી શકે છે। તો આવા આપણા બંધારણના ઘડવૈયા, ભારતનું આત્માનું ઘડનાર જે બાબા સાહેબ આંબેડકર છે એમના ચરણોમાં અમારું સત નમન છે। જય ભીમ। ભારતીય નારી એકતા સંગઠન જિંદાબાદ। હું હરપ્રીત કૌર, રાષ્ટ્રીય અધ્યક્ષ। આજે છે બાબા સાહેબ આંબેડકરનો જન્મ જયંતિ, તો હું પહેલાં તો સત નમન કરીશ કે બાબા સાહેબે જે સંવિધાન રચ્યો છે, જે આપણા માટે બેન દીકરીઓ માટે થઈને આગળ થઈ અને આપણે બેન દીકરીઓ શિક્ષિત કરી છે અને એક નારીને એકત્રિતા કરી અને બહેનોને જે ભણવા માટેની આગેવાની બીડું ઝડપ્યું હતું। આજે આપણી દીકરી બહાર નીકળી નહોતી શકતી, ભણી નહોતી શકતી, આજે બાબા સાહેબે જે આપણા માટે એક પહેલ કરી છે એના માટે થઈને સત નમન કરું છું બાબા સાહેબ આંબેડકરને। જય હિન્દ, જય ભીમ। આજરોજ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે મોરબીમાં જે રેલી કાઢવામાં આવી તેમાં ભારતીય નારી એકતા સંગઠનના તમામ સભ્યો જોડાયેલ છે। તેમજ બાબા સાહેબ આંબેડકરે જે બહેનો માટેના હકો આપ્યા છે તે બદલ બાબા સાહેબ આંબેડકરનો ખૂબ ખૂબ આભાર માનવા જેવો છે અને બંધારણમાં જે બહેનોને સ્થાન આપ્યું છે કે પુરુષ સમોવડી થઈને સ્ત્રી રહી શકે તેના માટે બાબા સાહેબ આંબેડકરે ખૂબ જ ભોગ આપ્યો છે। તો તેના માટે જય ભીમ। અને છેલ્લે કહીશ કે जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। નાનજીભાઈ, જે પ્રોગ્રામ વિશે તમે શું કહેશો? મોરબી જિલ્લા પ્રમુખ સોલંકી નાનજીભાઈ, મૂળ નિવાસી સંઘ। આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે અમે મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિ અને સર્વ સમાજ દ્વારા જે રેલીનું આયોજન કરે તે રોહિદાસપાડાથી શરૂ કરી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સમાપ્ત કરી છે અને હાથી ઉપર અંબાડીમાં ભારતીય સંવિધાન રાખી અને મોરબીના મુખ્ય માર્ગો પર આ સંવિધાન ફરી અને દેશી ઢોલના તાલે અમે આયોજન કરેલું હતું અને મોરબી જિલ્લાના સર્વ સમાજ દ્વારા અમને સાથ અને સહકાર મળ્યો તે કાબિલે દાદ છે। જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન। મારું નામ હંસાબેન વારેગી, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ।
વર્ષાબેન આંબેડકર જયંતિ વિશે તમે શું કહેશો? બાબા સાહેબ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે જન્મદિવસ છે, તો આખા આપણા ભારતની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ આખો દેશ ઉજવી રહ્યો છે. ત્યારે અમારા મોરબી શહેરમાં આજે ખૂબ હાથીની અંબાડી ઉપર સંવિધાનને મૂકીને જે આજે સરસ મજાનો અનુસૂચિત જાતિના લોકોએ એક ખૂબ જ સારો રીતે જે લોકોની સાથે આ રેલી ક્યાંથી ક્યાં નીકળવાની છે? આ રેલી આપણે વીસી ફાટકથી નીકળી અને બાબા સાહેબ સ્ટેચ્યુ છે નગરપાલિકા ત્યાં ફૂલહાર કરીને પૂર્ણ કરવામાં આવશે. આજના બાબા સાહેબ આંબેડકર વિશે તમે શું સંદેશ દેવા માંગો છો? અનુસૂચિત જાતિ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે હું એટલું કહેવા માંગીશ કે સમાજના દરેક લોકો જે અનુસૂચિત જાતિ છે તેઓએ બાબા સાહેબના જે 3 સૂત્રો છે એને અપનાવવા જોઈએ. શિક્ષિત બનો, સંગઠિત રહો અને સંઘર્ષ કરો. એ 3 સૂત્રો અપનાવે તો સમાજમાં ક્યારેય કોઈ પાછા નહીં પડે.